નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 15મો, જેનું નામ છે દાદાજીનો પત્ર, આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો। જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે। જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે। તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો। તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 15મો। પ્રશ્ન 1, વાતચીત, જેમાં પહેલો પ્રશ્ન, તમે ક્યારેય પત્ર લખ્યો છે? કોને? તો હા, મારા દાદાને। મારા દાદા દાદીને શહેરનું વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાથી ગામડે એકલા રહે છે, તેઓને મોબાઈલ ફોન વાપરતા આવડતું નથી, આથી હું અને મારા દાદા એકબીજા સાથે નિયમિત પત્ર વ્યવહાર કરીએ છીએ। બીજું, તમે તમારા ગામ કે શહેરની પોસ્ટ ઓફિસે ગયા છો? ક્યારે? તમે ત્યાં શું શું જોયું? તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ગામની પોસ્ટ ઓફિસે ગયા હોય તો ત્યાં પણ જોયું હશે। આ પ્રકારની વિગતો છે તેમને અહીં જોવા મળે છે, જે તમે અહીં જોઈ અને લખી શકશો। ત્યાર પછી, તમારે વિશ્વની કોઈ વિશિષ્ટ વ્યક્તિને પત્ર લખવાનો હોય તો તમે કોને પત્ર લખો? શા માટે? તો અહીં નમૂનારૂપ હું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખું, જેના વિશેની વિગતો છે તે અહીં આપેલી છે। તમે જો અન્ય કોઈ વ્યક્તિને પત્ર લખવા ઈચ્છતા હોય તો તમે તે પણ લખી શકો છો। ત્યાર પછીનો પ્રશ્ન, પત્ર અને મોબાઈલ ફોન બંને પ્રત્યાયન માટે વપરાય છે, બંનેની એક એક વિશેષતા અને એક એક મર્યાદા કહો। તો પત્રની વિશેષતાઓ છે અને મોબાઈલની મર્યાદાઓ બંનેની આપણે અહીં વિગતો છે તે આપેલી છે, તે તમે અહીંથી જોઈ અને લખી શકશો। ત્યાર પછી પ્રશ્ન 5, તમારા શહેર કે ગામનો પિનકોડ કયો છે? તેનું શું મહત્વ હશે? તો હું અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહું છું, તેનો પિનકોડ 380061 છે। પિનકોડ એટલે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, ટપાલ સૂચક સંખ્યા, તેના દ્વારા દેશના તમામ વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવી છે। તેની મદદથી દેશના કોઈ પણ ખૂણામાં સરળતાથી પત્ર વ્યવહાર કરી શકાય છે। છઠ્ઠું, તમને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે તમે વડીલોને શું કહો છો? તો મને ગમતું ન કરવાની અને ન ગમતું કરવાની શિખામણ મળે ત્યારે સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયાની વડીલોને ખબર પડી જાય છે, છતાં હું વિવેક ખાતર મૌન રહું છું। એની ખબર પણ તેમને પડે છે કે મને ગમ્યું નથી। કેટલીક વાર વડીલોની વાત મને ગમતી ન હોય તો તે કેમ વાત ગમતી નથી એની દલીલો પણ કરું છું અને ના છૂટકે તેમનું કહ્યું કરું છું, પરંતુ જો તેમની શિખામણ યોગ્ય હોય તો સમજીને જ એમનું કહ્યું કરું છું। પ્રશ્ન 2, પાઠના આધારે સાચું છે કે ખોટું તે જણાવો। પહેલું, નિયમિત લખવાથી લેખનનું કૌશલ્ય વિકસે છે, ખોટું। પ્રીતમભાઈએ એમના છોકરાને પત્ર લખ્યો, ખરું। પ્રીતમભાઈએ વિવેકને 3-4 પુસ્તકો વાંચવાની સલાહ આપી, ખોટું। ચોથું, આલ્બર્ટ આઇન્સ્ટાઈન વૈજ્ઞાનિક હતા, ખરું। પ્રશ્ન 3, શબ્દ અને તેનો અર્થ વાંચો, ઉદાહરણ મુજબ નવું વાક્ય બનાવો। જેમાં સુવાસ તો સુરભી, નવું વાક્ય। ઉદ્યાનમાં પ્રવેશતા જ જાણે પુષ્પોની સુરભીએ સ્વાગત કર્યું, રૂવાટું તો રોમ અથવા પુલક। તો સંગીતના સુકોમળ સુરો સાંભળી રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે। ત્યાર પછી રચના તો ગોઠવણ, વ્યવસ્થા। વાક્ય, વડને, ટેટાને, વેલાને તરબૂચ, કુદરતની વ્યવસ્થા કેવી અદ્ભુત। પ્રશ્ન 4, નીચેના જોડકા જોડો, જેમાં પ્રિય એટલે પ્રિયની સામે આવશે મિત્ર, પૂજ્યની સામે આવશે પિતાજી, આદરણીયની સામે આવશે સ્વામી સચ્ચિદાનંદજી અને ચિરંજીવીની સામે આવશે પૌત્ર વિરલ। ત્યાર પછી નીચે આપેલ વાક્યો વાંચી તેમના નામને બદલે વપરાયા હોય તેવા પદ નીચે લીટી દોરો। જેમાં પહેલામાં કોઈક, બીજામાં જ્યાં અને ત્યાં, ત્રીજામાં એમણે પોતે, ચોથામાં મેં જાતે, પાંચમામાં થોડુંક, છઠ્ઠામાં જ્યારે ત્યારે, સાતમામાં કોઈક, આઠમામાં જેને, ખુદનો અને તેને, નવમામાં તમે, પંડે, આ।
ત્યાર પછી ચકાસો, તમે દરેક વાક્યમાં શબ્દોને લીટી કરી છે તે વાક્ય છે તે તમે જોઈ શકો છો. તો અહીં આપણને તે વાક્યની સમજૂતી આપવામાં આવેલી છે જેને સર્વનામ કહેવામાં આવે છે. ત્યાર પછી ઉદાહરણને આધારે બીજા શબ્દો મેળવીને લખો, જેમ કે વાજબી તો ગેરવાજબી, લાભ તો ગેરલાભ, જવાબદાર તો બેજવાબદાર. આપેલા ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો. જેમાં પેલું છે માનવ તો માનવતા, તો માનવ એ ભગવાનની ઉત્તમ રચના છે અને મારા પપ્પાના હૈયામાં માનવતાનું ઝરણું સદા વહે છે. બીજું સજ્જન તો સજ્જનતા, તો દિલીપભાઈ આખી સોસાયટીમાં સૌથી સજ્જન છે અને દિલીપભાઈની સજ્જનતાની તોલે કોઈ ના આવી શકે. ત્રીજું દરિદ્ર તો દરિદ્રતા, વાક્ય સુદામા એક દરિદ્ર બ્રાહ્મણ હતા, શ્રી કૃષ્ણે સુદામાની દરિદ્રતા દૂર કરી હતી. ત્યાર પછી આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધી તેના પ્રકાર લખો. જેમાં પહેલા વાક્યમાં સર્વનામ જ્યાં ત્યાં જે સાપેક્ષ છે, બીજામાં તેમણે અને આપ જેમાં પુરુષવાચક અને દર્શક સર્વનામ છે, અમુક તમુક સાપેક્ષ સર્વનામ, થોડાક અનિશ્ચિત સર્વનામ, ક્યારે પ્રશ્નવાચક સર્વનામ, જાતે સ્વવાચક સર્વનામ, એનું પુરુષવાચક સર્વનામ, એમના પુરુષવાચક સર્વનામ, તે પુરુષવાચક સર્વનામ, જેમનું તેમનું તે સાપેક્ષ સર્વનામ થશે. ત્યાર પછી નીચે આપેલ વાક્યોને નિષેધ નકાર વાક્યમાં ફેરવો. જેમાં પેલું વાક્ય થશે મોહન દાદા ઉદાર દિલના ન હતા. બીજાનું નકાર વાક્ય થશે પલ્લવીબેન અમને ગુજરાતી ભણાવતા નથી. ત્રીજાનું વાક્ય થશે મેઘના ચિત્ર દોરતી નથી. ચોથાનું નકાર થશે વિશાલ સાયકલ લઈને ગયો નથી. પાંચમાનું વાક્ય થશે પરેશના પિતા સૈનિક નથી. ત્યાર પછી હિમાનીને શેફાલીના ગામ વિશે માહિતી જોઈએ છે. તે નીચે મુજબના પ્રશ્નો પૂછે છે. તમે પણ આવા થોડા પ્રશ્નો ઉમેરો. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નો છે તે તમારે જાતે બનાવવાના છે. આવા પ્રશ્નો તમે બનાવી શકો. ત્યાર પછી 11મું હકીકત વિશે અચરજ, આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તે રીતે નીચેના વાક્યો વાંચો. તો અહીં આપેલા વાક્યો છે તેનું તમારે વાંચન કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 11, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, પૌત્રને પોતાના પત્રથી આશ્ચર્ય થશે એવું દાદાજીને કેમ લાગ્યું? તો દાદાજીએ ફોન અને મોબાઈલ ફોનના વર્તમાન સમયમાં પૌત્રને પત્ર લખ્યો હોવાથી તેમને પોતાના પત્રથી પૌત્રને આશ્ચર્ય થયું એવું લાગ્યું. બીજું, પ્રવાસ પર્યટનનું મહત્વ દાદાજી કઈ રીતે વર્ણવે છે? તો દાદાજીના મત મુજબ ખરા અર્થમાં પર્યટન અને પ્રવાસ થકી જ માણસ ઉદાર દિલનો બને છે. તેનાથી તેને જીવનના વાસ્તવિક અનુભવો મળે છે. પ્રવાસ દ્વારા જુદા જુદા પ્રદેશની ભૂગોળ, ઇતિહાસ તેમજ લોક સંસ્કૃતિનો સીધો પરિચય મળે છે. જે તે પ્રદેશના સાંસ્કૃતિક વારસાથી પણ આપણે પરિચિત બનીએ છીએ. આમ પ્રવાસ અને પર્યટન આપણા જીવન ઘડતરમાં ઘણા જ મહત્વના છે. ત્યાર પછી શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ કેમ લેતા હશે? તો વાલી બાળકના સાચા અર્થમાં હિતેચ્છુ હોય છે. બાળકને શાળામાંથી પ્રવાસમાં જવાનું હોય ત્યારે વાલીની સંમતિ લેવી એટલા માટે જરૂરી છે કે તેઓ પ્રવાસની વિગતો જાણીને નિર્ણય લઈ શકે કે શાળામાંથી લઈ જવામાં આવનાર સ્થળે જવાથી મારા બાળકને તે સ્થળની માહિતી ઉપયોગી બની રહેશે કે નહીં. વાલી પ્રવાસની બધી વિગતો ચકાસીને યોગ્ય હોય તો તેઓ બાળકોને પ્રવાસની મંજૂરી આપે છે. ચોથું, પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે? તેમના વિચારો તમને કેવા લાગ્યા? તો અહીં નબળા પરિણામ વિશે દાદાજીએ ઘણું બધું લખ્યું છે જે વિચારો મને સારા લાગ્યા. ત્યાર પછી 5મું, વ્યાયામ અંગેના દાદાજીના વિચારો જણાવો. તો દાદાજીએ એમના પૌત્રને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે. તેઓ તેને સ્વામી વિવેકાનંદની સૂક્તિ તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન વસે છે કહીને તંદુરસ્ત શરીર માટે નિયમિત વ્યાયામ કરવાનું સૂચવે છે. 13મું, આપેલ વર્ણનને પત્ર સ્વરૂપે લખો. વિદ્યાર્થી મિત્રો, આપેલ વર્ણન છે તેને પત્ર સ્વરૂપે આપણે આ પ્રકારે લખીશું, જે તમે અહીં જોઈ અને લખી શકશો. ત્યાર પછી દાદાજીના પત્રનો ઉત્તર તમે ટેકનોલોજીના કયા માધ્યમથી આપી શકો? દાદાજીના પત્રનો ઉત્તર ઈમેલ દ્વારા આપો. તો વિદ્યાર્થી મિત્રો, ઈમેલ દ્વારા આપણે પત્રનો ઉત્તર આપવો હોય તો તમે આ પ્રકારે, તો વિદ્યાર્થી મિત્રો ઈમેલ છે તે આ રીતે લખાય છે જે તમે અહીં જોઈ શકો છો. આ પ્રકારે તમે ઈમેલ દ્વારા પણ પત્રનો જવાબ આપી શકો જે અહીં આપણે લખ્યો છે.
ત્યાર પછી પ્રશ્ન 15, શબ્દ ટ્રેનમાંથી શબ્દ શોધીને વાક્ય બનાવો, જેમાં પહેલામાં વાક્ય બનશે દાદાજીએ પોતાના પૌત્રને પત્ર લખ્યો. એવી રીતે પહેલામાં વાક્ય થશે ખાટા ફળોમાંથી વિટામિન સી મળે છે. બીજામાં વાક્ય થશે બધા જો કસરત કરે તો જ તંદુરસ્તી જળવાઈ રહે. ત્રીજામાં વાક્ય થશે આજે પત્રનું સ્થાન ઈ-મેલે લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 15 ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.